નર્મદા નદીમાં ભાણેજને બચાવવા જતાં મામા પણ ડૂબ્યા. 8 કલાકની શોધખોળ બાદ બંનેના મૃતદેહ મળ્યા. ઉનાળાના વેકેશનની ખુશીઓ વચ્ચે ભરૂચના સુપ્રસિદ્ધ પ્રવાસન ધામ કબીરવડ ખાતે એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. અહીં નર્મદા નદીમાં નહાવા પડેલા મામા અને ભાણેજ બંનેના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે, જેને પગલે વેકેશન માણવા ભેગા થયેલા પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ, ભરૂચના સોમ તલાવડી વિસ્તારના લસણવાડા ફળિયામાં રહેતા 20 વર્ષીય અમિતભાઈ લખાભાઈ વાઘેલાના ઘરે સુરતના કોસાડ ગામેથી તેમનો 7 વર્ષીય ભાણેજ રાજેશભાઈ વાઘેલા વેકેશન માણવા આવ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે મામા ભાણેજ કબીરવડ ખાતે નર્મદા નદીમાં નહાવા પડ્યા હતા. તે દરમિયાન નાનો ભાણેજ રાજ અચાનક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવા જતાં મામા અમિત પણ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તાજેતરમાં જ ધોરણ 12 પાસ કરનાર અમિત આગામી દિવસોમાં કોલેજમાં પ્રવેશ મેળવવાનો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક નાવિકો, માછીમારો અને ફાયર બ્રિગેડના તરવૈયાઓએ નદીમાં શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ સાંજે 6 વાગ્યે મામા અમિતનો મૃતદેહ મળ્યો હતો, જ્યારે તેના આશરે 8 કલાક બાદ મોડી રાત્રે માસૂમ ભાણેજ રાજનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ અનુસાર, કબીરવડ યાત્રાધામના વિકાસ માટે નદી કિનારે કરાયેલા ખાડાઓના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.